તો આજથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે। જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા સહિતના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ફૂલથી આવકારીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। તારીખ 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી પરીક્ષા યોજાશે। જિલ્લામાં કુલ 16 મુખ્ય પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે। જિલ્લાભરમાં કુલ 101 પરીક્ષા સ્થળોએ આયોજન પણ કરવામાં આવ્યું છે। પરીક્ષા માટેની ફરજ પર આશરે 1700થી વધુ કર્મચારીઓની તૈનાતી સાથે ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉપક્રમે આજથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। એ પૈકી આજથી જામનગરમાં પણ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાંતિપૂર્ણ રીતે અને ખૂબ સારા માહોલમાં પરીક્ષાનું આયોજન થાય એ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે પહેલો પેપર ધોરણ 10નો સવારે ગુજરાતી વિષયનો છે। કુલ જામનગર જિલ્લામાં 16 કેન્દ્રો ખાતે 975 વર્ગખંડમાં અંદાજે 28,568 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આ પૈકી 17,343 એસએસસીમાં, 9,169 ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં અને 1,600થી વધારે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપી રહ્યા છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓ નિર્ભીક રીતે અને ખૂબ શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી।